કરી ત્યાં લઈ લો. હવે એવી જનની ખામીની ચર્ચા કરીએ કે જે દૈહિક રંગસૂત્ર પર આધારિત હોય. કુલ 2 ખામી છે, સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા. આપણે પહેલાં પણ એકવાર વાત થઈ ચૂકી છે કે કોઈ પણ રોગના નામની પાછળ એમિયા શબ્દ એવું દર્શાવે છે કે આ રોગ રુધિરને સંલગ્ન છે. બરાબર? આ થેલેસેમિયામાં પણ આવે છે અને એનિમિયામાં પણ આવે છે. બરાબર? એટલે રુધિર સંબંધિત રોગો, દેટ ઇઝ એમિયા, EMIA, એમિયા. બરાબર? પહેલા આનાથી શરૂઆત કરીએ. સિકલ સેલ એનેમિયા, એનેમિયા, ANN એટલે નથી, એમિયા એટલે બ્લડ, રુધિરમાં કશુંક નથી. શું? આ હિમોગ્લોબિનની વાત કરે છે. અચ્છા, કેમ નથી? સિકલ સેલ, સિકલ એટલે દાંતરડું, રક્તકણ, સેલ એટલે કોષ, રક્તકણ અર્ધચંદ્રાકાર દાંતરડા આકારનો થઈ ગયો, જેને કારણે એનું કારણ છે એમાં હિમોગ્લોબિનમાં આવેલી કોઈ ખામી. જેવું થોડુંક ઓક્સિજનનું દબાણ ઘટે, રક્તકણ દાંતરડો આકાર ધારણ કરી લે ને દાંતરડા આકારનો રક્તકણ હોવાને કારણે એ રક્તકણ ઓક્સિજનના વહનમાં ખામી આવે. બરાબર? એટલે ઓક્સિજન ન પહોંચવાને કારણે બીજી બધી કોમ્પ્લિકેશન ચાલુ થાય. આ વાત મેં તમને પ્લિયોટ્રોપિઝમમાં પણ કરી હતી, હિન્ટ આપી હતી. હવે એક્ઝેક્ટલી ઘટના શું છે હું તમને કહું કે તમારા શરીરનો હિમોગ્લોબિન 2 આલ્ફા અને 2 બીટા એમ કુલ 4 શૃંખલાઓથી બનેલો છે. બરાબર? આલ્ફા શૃંખલા બનાવવા માટે 16મા નંબરના રંગસૂત્રમાં 2 જનીન આવેલા છે, HbA1 અને HbA2. આ 2 જનીન આવેલા છે, 2 શૃંખલા 2 જનીન, રાઈટ? અને 11મા રંગસૂત્ર પર HBB નામનો જનીન છે. બરાબર? આ બીટા શૃંખલા બનાવે છે. એટલે ટૂંકમાં આલ્ફા શૃંખલા જો તમારે બનાવવી છે તો તમારે રંગસૂત્ર નંબર 16 ને પકડવાનો છે. એમાં 2 જનીન આવેલા છે. બરાબર? ને બાજુના એના સમજાત રંગસૂત્ર પણ 2 હશે, HbA1 અને HbA2. એટલે કુલ કોપી કેટલી? 1 2 3 4. રાઈટ? આ લોકોનું કામ શું છે? આલ્ફા શૃંખલાનું નિર્માણ કરવું. આ રંગસૂત્ર નંબર 16 અને રંગસૂત્ર નંબર 11 કરીને છે, એના પર એક જનીન આવેલો છે વિચ કોલ્ડ HBB. આ બીટા શૃંખલાનું નિર્માણ કરે છે. બરાબર? 4 જનીનો આલ્ફા શૃંખલા બનાવવા માટે, 2 જનીનો બીટા શૃંખલા બનાવવા માટે. બરાબર? 4 આમ જનીન 2 પણ જનીન જોડમાં હોય ને આપણા શરીરમાં, આપણામાં બધું જોડમાં હોય એટલે કુલ કેટલા થયા? 4. આમાં જનીન 1 પણ જોડમાં હોવાને કારણે કેટલા થયા? 2. રાઈટ? આ 4 જનીન, જો કે 2 પ્રભાવી છે, 2 પ્રચ્છન્ન છે. એટલે કે 2 પ્રચ્છન્ન છે કે પછી બધું જ પ્રચ્છન્ન છે, એમ પેટા શક્યતાઓ વિચારી શકાય. આપણે એમાં પછી પડીએ, જીનેટિક્સમાં પછી પડીએ, પહેલાં રોગને સમજીએ કે આ 2 જનીનો મળીને કેટલી શૃંખલા બનાવવાની છે? 2. અને આ એક જ જનીને કેટલી શૃંખલા બનાવવાની છે? 2. કુલ હિમોગ્લોબિનની શૃંખલા કેટલી છે? 4. હજુ જે 11th સાયન્સમાં ચેપ્ટર 9માં બધું આવતું હતું, થોડા કન્ફ્યુઝ થયા હો તો હું બધું ફરીથી બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો. હિમોગ્લોબિન એક પ્રોટીનનું નામ છે. એક પ્રોટીનમાં કુલ 4 શૃંખલા છે. 4 શૃંખલામાં 2 શૃંખલાનું નામ છે આલ્ફા ને બાકીની 2 શૃંખલાનું નામ શું છે? બીટા. આલ્ફા શૃંખલા બનાવવા માટે તમારામાં 2 જનીનો આવેલા છે, જનીન HbA1, જનીન HbA2. આ બંને મળીને કેટલી શૃંખલા બનાવશે? 2. આ એકલો જ છે HBB, એકલો, એક જ જનીન, પણ એ પણ કેટલી શૃંખલા બનાવી આપશે? 2. આ 2 જણા મળીને 2 શૃંખલા બનાવશે, આ એકલો 2 શૃંખલા બનાવશે. કુલ કેટલી શૃંખલા થઈ? 4. એનાથી તમને 1 હિમોગ્લોબિન મળ્યો. આટલું ભેજામાં ઉતર્યું. આઈ રિપીટ, હિમોગ્લોબિન 4 શૃંખલા, 2 આલ્ફા, 2 બીટા. આલ્ફા 2 શૃંખલા બનાવવા માટે 2 જનીન, બીટા 2 શૃંખલા બનાવવા માટે 1 જ જનીન. ઓકે? ચાલો, રોગ કેવી રીતે થાય? તો થેલેસેમિયા છે ને એ કન્ટેન્ટ વાઇઝ રોગ છે, ક્વોલિટી વાઇઝ નથી. અને આ છે ને ક્વોલિટી વાઇઝ રોગ છે.
માત્રાત્મક અને ગુણાત્મક, જો સારી ભાષામાં આમ શુદ્ધ ગુજરાતી કરીને આપું તો, કે આની વસ્તુ સારી આવે છે પણ નહીં કે ભાઈ ચાનો કપ કેટલાનો, તો કે 15 રૂપિયાનો, બરાબર. તમારો ચાનો કપ કેટલો, તો કે 15 રૂપિયાનો. 2 જણનો ચાનો કપ 15 રૂપિયાનો. આમાં ચા વધારે આવે છે પણ ક્વોલિટી બોગસ છે, આમાં ચા ઓછી આપે છે પણ ક્વોલિટી જોરદાર છે. આ એના જેવા 2 રોગો છે. થેલેસેમિયામાં હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયા ઓછી થવા લાગી છે. હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયા ઓછી થવા લાગી છે. આ માત્રાત્મક રોગ છે, બરાબર. ઇંગ્લિશમાં કહું તો ક્વોલિટી ને ક્વોન્ટિટી. આની ક્વોન્ટિટી ઓછી છે. અને સિકલ સેલ એનિમિયા એ ગુણાત્મક ખામી છે, એટલે કે આની ક્વોલિટી ઓછી છે, બરાબર. અચ્છા, કેમ આમાં ક્વોલિટી ખરાબ છે, કેમ આમાં ક્વોન્ટિટી ખરાબ છે? તો કે જે હિમોગ્લોબિનની 4 શૃંખલા છે એમાંની જે બીટા શૃંખલા છે એનો એમિનો એસિડ, આમ તો બહુ મોટું પ્રોટીન છે પણ અહીંયા મહત્વના છે પહેલા 6 એમિનો એસિડ. એનો ક્રમ હું તમને કહું. પહેલો એમિનો એસિડ છે વેલાઇન, બીજો છે હિસ્ટિડિન, ત્રીજો છે લ્યુસિન, ચોથો છે થ્રિયોનિન, પાંચમો છે પ્રોલિન, છઠ્ઠો છે ગ્લુટામિક એસિડ, સાતમો પણ ફરીથી શું છે? ગ્લુટામિક એસિડ. આ પહેલા 7 એમિનો એસિડમાં મજાક થઈ છે. શું થયું છે? આ છે એનું ડીએનએ, નોર્મલ ડીએનએ. ગ્વાનિન, એડેનિન અને ગ્વાનિન ધરાવતો ન્યુક્લિયોટાઇડ. હું આ 5ની વાત નથી કરતો, હું ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવું છું. કોની ઉપર વાત કરું છું? છઠ્ઠાની, 6th એમિનો એસિડ. ગ્લુટામિક એસિડ જે 6થા નંબરનો એમિનો એસિડ છે એને બનાવવા માટે ડીએનએમાં શું આવેલું છે? GAG. કેમ કે તમને ને મને બધાને ખબર છે કે ડીએનએ 2 શૃંખલાનું બનેલું હોય. આમ મેં આખું ડીએનએ તમને 11મા ધોરણમાં બહુ ડિટેલમાં ભણાવ્યું છે. જો ભૂલી ગયા હો, ધ્યાન બહાર ગયું હોય તો એકવાર વિડીયો જોઈ લે. ચાલો, ડીએનએની આ શૃંખલા 5', આ શૃંખલા 3', આ બાજુ આ 5' અને આ 3', બરાબર. તો મેં અહીંયા લખી છે ડીએનએમાં આમ તો આખી શૃંખલા હોય, પણ મેં ડાયરેક્ટ આ જે 3 ન્યુક્લિયોટાઇડ લખ્યા છે, ગ્વાનિન, એડેનિન અને ગ્વાનિન, એ કોના માટે લખ્યા છે? ગ્લુટામિન માટેના. આપણે ગઈકાલે વાત થઈ હતી ને, 3 ન્યુક્લિયોટાઇડનો મતલબ કંઈક થતો હોય. તો આ છે GAG. ચલો, આપણે એવું 11મા ધોરણમાં ભણીને આવ્યા. એડેનિનની સામે થાઇમિન હોય, થાઇમિનની સામે એડેનિન હોય, ગ્વાનિનની સામે સાઇટોસિન હોય, સાઇટોસિનની સામે ગ્વાનિન હોય. બહુ ડિટેલમાં ભણ્યા હતા. એનું બંધારણ કેવું હોય, બંધ કેવી રીતે બને, ટોટલ ડિટેલ તમને ભણાવ્યું છે, રાઈટ. આ રીતે 6થા ચેપ્ટરમાં થોડું મોટા ભાગનું રિપીટ થશે. જીની સામે સી, બરાબર, એની સામે ટી ને જીની સામે સી. આ થયું તમારું ડીએનએ. ધીસ ઇઝ યોર ડીએનએ. નાઉ ડીએનએમાંથી રિબોઝોમને મેસેજ આપવા માટે આરએનએ બનશે. હવે જ્યારે ડીએનએમાંથી આરએનએ બને તો શું ફરક પડે? જો ડીએનએમાં એડેનિન છે તો આરએનએમાં યુરેસિલ જોડાય. થાઇમિન તો આરએનએમાં હોતો જ નથી, રાઈટ. ગ્વાનિન હોય તો સાઇટોસિન જોડાય, સાઇટોસિન હોય તો ગ્વાનિન જોડાય, થાઇમિન હોય તો પાછો એડેનિન જોડાય. એટલે લગભગ ડીએનએ જેવું જ છે, ખાલી ફરક શું છે? આરએનએમાં જો થાઇમિન હોતો નથી એટલે એની જગ્યાએ યુરેસિલ આવશે, બરાબર. ચાલો, સાઇટોસિન છે, કોણ આવ્યું? ગ્વાનિન. થાઇમિનની સામે એડેનિન ને સાઇટોસિનની સામે ગ્વાનિન, પૂરક જોડાય, પૂરક. ને આ થઈ ગયો તૈયાર તમારો મેસેન્જર આરએનએ. ને આ મેસેજ લઈને જશે રિબોઝોમ પાસે. રિબોઝોમ જેવું વાંચશે GAG એટલે એ કોને બોલાવશે? ગ્લુટામિક એસિડ નામના એમિનો એસિડને. આ થયો તમારો નોર્મલ હિમોગ્લોબિન. નોર્મલ હિમોગ્લોબિન જે બીટા શૃંખલામાં હોય છે. હવે જનીનિક વિકૃતિ આવે અને ડીએનએ જ્યારે બનતું હોય કોષ વિભાજન દરમિયાન, તો ભૂલથી, સમજો કેટલી નાની ભૂલ છે, ભૂલથી એડેનિનનું સ્થાન અહીંયા થાઇમિને લઈ લીધું. જોઈ લો,
ખાલી આટલી ભૂલ, આખા હિમોગ્લોબિનના ટોટલ ડીએનએ એમને એમ નોર્મલ છે, કોઈ તકલીફ નથી. જસ્ટ અ સિંગલ મિસ્ટેક, એડેનિનનું સ્થાન થાઇમીને લીધું, બરાબર. એટલે હવે આ જી એ જીની જગ્યાએ શું થઈ ગયું? GTG. તો ડીએનએના નિયમ પ્રમાણે સામેના ડીએનએમાં શું આવશે? એ, બરાબર. ઓકે, હવે એની સામે આરએનએના નિયમ પ્રમાણે શું આવે? યુ. તો જે આરએનએ જી સંકેત લઈને જતો હતો એ આરએનએમાં હવે સંકેત શું થઈ ગયો? GUG. ને GAG નો મતલબ ગ્લુટામિક એસિડ થાય છે, GUG નો મતલબ વેલાઇન થાય છે. તો જે છઠ્ઠા નંબરે ગ્લુટામિક એસિડને આવું જોઈતું હતું એ છઠ્ઠા નંબરે કોણ આવીને ઊભું રહી ગયું? વેલાઇન. સિંગલ માઇનોર મ્યુટેશન, બરાબર. આખા ડીએનએમાં ખાલી એક ભૂલ. પેલા પિક્ચરમાં ડાયલોગ છે ને, પેલો એક ચુટકી સિંદૂર की कीमत तुम क्या जानो रमेश बाबू, આ એના જેવું છે. એક ન્યુક્લિયોટાઇડ की कीमत तुम क्या जानो रमेश बाबू. હે, એક ગ્લુટામિક એસિડનો ખાલી વેલાઇન થયો, આટલો એક જ એમિનો એસિડ, આખો પ્રોટીન નોર્મલ, જસ્ટ અ સિંગલ ચેન્જ ઓફ એમિનો એસિડ. સિકલ સેલ, થોડોક ઓક્સિજન હવામાં શું ઘટે? રક્તકણ દાંતરડ આકારનો થઈ જાય, રાઈટ. એને કારણે એ રક્તકણ નકામો થઈ જાય. વિચાર કરો, જસ્ટ અ ચેન્જ ઇન વન ન્યુક્લિયોટાઇડ લીડ્સ ટુ ચેન્જ ઇન એન એમિનો એસિડ, પ્રોટીન એન્ડ ફાઇનલી ટુ આરબીસી. રક્તકણ બદલી ગયો. એટલે કેટલી મોટી ખામી થઈ ગઈ ખાલી એક ખામીને કારણે. આ કોરોના જે બદલાયો છે ને, એમાં તમે આવું કદાચ ક્યાંક વાંચ્યું હશે. E484Q, હમણાં આવું પેલા ટેકનિકલ ન્યૂઝમાં બહુ આવે. શું થયું? તો કે કોરોનામાં E484Q ની ખામી સર્જાઈ. હવે આ શું ખામી છે હું તમને કહું. આ એ લોકોની સંકેતિક ભાષા છે, જ્યાં ઈ મતલબ ગ્લુટામિક એસિડ છે એમની ભાષામાં, જે વૈજ્ઞાનિકોની ભાષામાં. 484 તો એમિનો એસિડનો નંબર છે 484. એનું સ્થાન ક્યુ એટલે ગ્લુટામિન. ગ્લુટામિક એસિડ અને ગ્લુટામિન બે અલગ અલગ એમિનો એસિડ છે, નામ સરખું છે. આ ખાલી એમિનો એસિડ ચેન્જ થઈ ગયો છે, જેને કારણે જે કોરોનાના પેલા સ્પાઇક બતાવે છે ને, એ સ્પાઇક પ્રોટીન ચેન્જ થઈ ગયા છે. એ એક સ્પાઇક પ્રોટીન ચેન્જ થવાને કારણે આ કોરોના આટલો ઘાતક સાબિત થઈ ગયો છે. થેલેસેમિયા, હું પહેલા આને કાઢી નાખું. 40 મિનિટ થઈ, વાંધો નહીં. થેલેસેમિયામાં બે શૃંખલા છે, આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલા. આલ્ફા શૃંખલા માટે 16મું રંગસૂત્ર અને બીટા શૃંખલા માટે 11મું રંગસૂત્ર. CS ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર. આના કેટલા? જનીન 2. આ બે જનીનમાં જો ખામી આવે તો આલ્ફા થેલેસેમિયા થાય, અને જો આ જનીનમાં ખામી આવે તો બીટા થેલેસેમિયા થાય, રાઈટ. અહીંયા લખું, જેમ અહીંયા લખ્યું ને, આલ્ફા શૃંખલાનું નિર્માણ કરે, આ કાઢી નાખો. આ તો થઈ શકે એવું નથી લખ્યું. અહીંયા લખું બીટા શૃંખલાનું નિર્માણ કરે. રેડી? આ આલ્ફા શૃંખલાનું નિર્માણ કરે, આ બીટાનું નિર્માણ કરે, બરાબર. હવે જો આમાં જનીનોમાં ખામી આવે તો વ્યક્તિને રોગ થાય. હવે આમાં જનીન કેટલા છે? 4. 1 2 3 4. એટલે આપણે આવી રીતે લખીએ, A1 A2. હવે A1 ની 2 જોડ છે, સોરી 1 જોડ છે, A2 ની 1 જોડ છે. જનીન હંમેશા જોડમાં હોય, આપણને ખબર છે. એટલે 4 જનીન છે ટૂંકમાં. જો 4 પ્રભાવી છે તો તમને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. 4માંથી કોઈ એકાદો પ્રચ્છન્ન થાય તો પણ તમને વાંધો નહીં આવે, કેમ કે જો આ પ્રચ્છન્ન થાય તો નો પ્રોબ્લેમ, બીજો પ્રભાવી છે એ કામ કરી નાખશે. હવે આવું A2 માટે વિચારો. ધારો કે આ એક પ્રચ્છન્ન થયો તો પણ તમને કંઈ તકલીફ નથી થવાની, કેમ કે આ એક છે જનીન જેનામાં ખામી નથી, પ્રભાવી છે એટલે બચી જઈશું. ઇવન બંને વિષમયુગ્મી થઈ જાય તો પણ હજી વ્યક્તિને કંઈ થવાનું નથી, બરાબર. કારણ કે હજી એક પ્રભાવી જનીન તમારામાં અવેલેબલ છે.
જો કે આ બધાને પોતાને ભલે કશું નથી, પણ આ જનીન નવી પેઢીમાં જાય તો એમનામાં ખામી સર્જાઈ શકે, વાહક તરીકે વર્તી શકે. ઓકે, સપોઝ કે એવું થાય કે A1 અથવા A2 બેમાંથી એક પ્રચ્છન્ન થઈ ગયો, ક્યાં તો આ પ્રચ્છન્ન થઈ ગયો, ક્યાં તો આ પ્રચ્છન્ન થઈ ગયો. હવે થેલેસેમિયા થવાનું ચાલુ થયું, કેમ કે તમારે જે આલ્ફા શૃંખલા જોઈએ છે એ આલ્ફા શૃંખલા માટે જરૂરી જે પ્રોટીન છે એ બે જનીન મળીને બનાવવાના છે. આ બહુજનીનિક વારસા જેવું છે, રાઈટ? તો એકાદો પ્રોટીન જો ફેલ ગયો તો એક પ્રોટીનનું તમે શું કરશો? મારે ચા બનાવવી છે તો ચાય જોઈએ ને ખાંડે જોઈએ. તમે મને એકલી ચા પીને બોલો બનાવો, વગર ખાંડની ચા ભાવે કોને? સિવાય ડાયાબિટીસ હોય ભલે પીતા. અથવા તમે એકલી ખાંડ આપીને બોલો બનાવો ચા, તો પણ ચા પત્તી વગર ચા જ કેમ નહીં બનાવો? આ તો ખાંડવાળું દૂધ કહેવાય, કરેક્ટ? એટલે બંને હોવા જ જોઈએ. એટલે આ બંને કેસમાં નુકસાન થશે, બરાબર? પછી આ સંયુગ્મી હોય કે વિષમયુગ્મી હોય એનાથી કોઈ ફરક પડતો નથી. એક સંપૂર્ણ વિષમ પ્રચ્છન્ન થઈ ગયા અને જો બધું ગયું તો સાવ ગયું. A1 પણ ગયા અને A2 પણ ગયા. આ તો પ્યોર પ્રોબ્લેમ થાય, શૃંખલા બને જ નહીં, રાઈટ? એટલે આ પ્રચ્છન્નતા ડેન્જર. પેલામાં તો એક જ જનીન છે, એટલે ક્યાં તો એ જનીન બી જનીન કહીએ આપણે એને, ક્યાં તો સમયુગ્મી છે, ક્યાં તો વિષમયુગ્મી છે. એટલે આનામાં બહુ ઓપ્શન નથી, રાઈટ? ઓકે, આમાં હજી તો મારે ઘણી બધી ચર્ચા કરવી છે. આનું જીનેટિક્સ બાકી છે, જેમ પેલાનું હોય ને પિતા નર માદા બાળક, એવું આનું હજી ચર્ચા કરવાનું બાકી છે. એ આજે અમે ટાઈમ બહુ ઓવર ખેંચાઈ ગયો છે અને આજ ભણવાનું થોડું અઘરું હતું, પણ બહુ જાણવા જેવું હતું. આજે આપણે અહીંયા અટકીએ, આવતી વખતે અહીંયાથી જ સ્ટાર્ટ કરીશું અને એને આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. સ્ટોપ.